चलो विद्यार्थी मित्रों, नवा विडियो में आप सौનું हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, આપણે શું શીખી રહ્યા છે તો કે આપણે પેસિવ વોઇસ શીખી રહ્યા છે। પેસિવ વોઇસમાં આપણે સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ આપણે જોઈ ગયા। હવે એ સૌથી પહેલો નવો વિડિયો શરૂ કરીએ અથવા તો નવું ભણવાનું શરૂ કરીએ એની પહેલા આગળનું હોમવર્ક જોઈ લઈએ। એ હોમવર્ક જોયા પછી આપણે નવા પેસિવ વોઇસમાં એન્ટ્રી કરીએ। ક્લિયર? ચલો, સૌથી પહેલા ક્લાસ સાફ કરવામાં આવ્યો છે, યધઈલ છે। કોણે સાફ કર્યો છે ખબર નથી એટલે પેસિવ। ક્લાસ હેઝ બીન ક્લીન્ડ। ક્લિયર? ક્લાસ હેઝ બીન ક્લીન્ડ, ક્લાસ નામ છે એટલે હેઝ આવશે। એક્ટિવ વોઇસ છે, સાફ પેસિવ વોઇસ છે, સાફ કરનાર કોણ છે આપને ખબર નથી। પછી ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, કોણે કર્યું છે ખબર નહીં એટલે પેસિવ વોઇસ। ઇલેક્શન હેઝ બીન ઓર્ગેનાઇઝડ અથવા હેલ્ડ પણ કયો, કન્ડક્ટેડ પણ કયો તો ચાલે। તમે આ પરીક્ષા પાસ કરી છે, કોણે કરી છે ખબર નથી એટલે પેસિવ વોઇસ। સોરી, તમે કરતા મળી ગયું, આ ઉતાવળ કરતા નહીં ગાઈસ। ડન? ઘણીવાર ભૂલ પડી શકે, જો અમે આવડે છે છતાં ક્યારેક ઉતાવળ કરીએ તો ભૂલ પડી જાય। ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે આરામથી કામ લેવાનું। યુ હેવ પાસ્ડ ધીસ એક્ઝામ। હવેનું પેસિવ, ધીસ એક્ઝામ હેઝ બીન પાસ્ડ બાય યુ। આ પરીક્ષા તમારા દ્વારા પાસ કરવામાં આવી છે। પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, કોણે કર્યું છે હવે ખબર નથી, પેસિવ વોઇસ। રિઝલ્ટ હેઝ બીન ડિક્લેર્ડ। આ થઈ ગયું પેસિવ વોઇસ। ડન? ચલો, પૂર્ણ વર્તમાનનું પેસિવ ડન। હવે જો આપણે સમસ્યાનો સામનો કર્યો, કરવો ના હોય કર્યો તો એનું થાય વી ફેસ્ડ। સમસ્યા એટલે પ્રોબ્લેમ્સ। તો પેસિવ વોઇસમાં પ્રોબ્લેમ્સ આગળ લેવાનું। પ્રોબ્લેમ્સ એક વચન મૂક્યું હોય તો વોઝ ને બહુવચન મૂક્યું હોય તો વર। પ્રોબ્લેમ્સ વર ફેસ્ડ બાય અસ। સમસ્યાનો સામનો અમારા દ્વારા કરવામાં આવ્યો। આપણે કામ પૂરું કર્યું। આ કામ આપણે એટલે વી, એની સાથે હેવ, સોરી આપણે હેવ વાળું તો છે જ નહીં, we finished અથવા completed this work। This work was finished or completed by us। Clear? પછી અધિકારીઓએ આ પરીક્ષા પાસ કરી। Officers passed this exam। Passive voice માં this exam has been, કેમ again and again has આવે છે, this exam was passed by officers। ઘણા શહેરોની મુલાકાત લેવામાં આવી, કોણે લીધી ખબર નથી, પેસિવ વોઇસ। મેની સિટીઝ વર વિઝિટેડ। ડન કે નહીં? કેમ કે હમણાં લેક્ચર પૂરો થયો ત્યાં પૂર્ણ વર્તમાન કાળનું જ પેસિવ વોઇસ એક્ટિવ ચાલતું એટલે મગજમાં એવા રાખે છે। ચલો રેડી? ચલો હવે આપણે આગળ વધીએ। ડન છે ગાઈઝ? ચલો, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ચાલુ ભૂતકાળ। એક્ટિવ વોઇસમાં તમને ખબર છે સબ્જેક્ટ આવે, પછી તમારે અહીંયા મૂકવાનું વોઝ અને વર। ચાલુ છે એટલે આઈએનજી, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ। ક્રિયા સાથે શબ્દ આવશે રહ્યા છે, ખાઈ રહ્યા છે, બોલી રહ્યા છે નહીં, હતા હતા હતા, ખાઈ રહ્યા હતા, બોલી રહ્યા હતા, પૂછી રહ્યા હતા, જોઈ રહ્યા હતા, વાંચી રહ્યા હતા। અથવા તો રહ્યાને શોર્ટમાં શું બોલાય તો આગળ। ડન? ખાતા હતા, પીતા હતા, રમતા હતા, જોતા હતા, વાંચતા હતા, લખતા હતા। ડન? હું તમને પૂછી રહ્યો હતો। હું એટલે આઈ, એની સાથે વોઝ, પૂછી રહ્યો એટલે આસ્કિંગ, તમને એટલે યુ। હવે આપણે આને પેસિવ વોઇસમાં ફેરવવાનું છે। ચલો જણાવો, પેસિવ વોઇસ બનાવવા માટે ત્રણ વસ્તુ કઈ જરૂરિયાત છે? પેસિવ વોઇસની બકેટમાં શું વસ્તુ હોવી જોઈએ? તો પેસિવ વોઇસની બકેટમાં એક ઓબ્જેક્ટ, ટુ બીના રૂપ અને V3। ડન? તો આગળ લ્યો પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ, ટેન્સ પ્રમાણે વોઝ અને વર મૂકો। ડન? પછી શું છે, આઈએનજી છે એટલે બીઇંગ કરી નાખવાનું। ચાલુ વર્તમાન કાળમાં બીઇંગ કરતા તો ચાલુ ભૂતકાળમાં બીઇંગ કરવાનું। કેમ કે આઈએનજી છે, આઈએનજી હોય ડાયરેક્ટ V3 નહીં કરવાનું, તમારે પહેલા બીઇંગ કરવાનું। પછી V3 અધર વર્ડ્સ બાય કરીને સબ્જેક્ટ। હવે યુ ને લ્યો આગળ, યુની સાથે વર, પછી બીઇંગ, આસ્કનું આસ્કડ બાય મી।
તમને મારા દ્વારા પૂછાઈ રહ્યું હતું. તમને મારા દ્વારા પૂછાઈ રહ્યું હતું. ચલો અહીં સુધી કંઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર કે નહીં લખી નાખો. ચલો હવે આની મિક્સમાં પ્રેક્ટિસ કરીએ. આ બધા પ્રેક્ટિસના વાક્યો છે. તમને એમ થાય કે મારી પકડ સારી આવી ગઈ અથવા મારે ખુદ જાતે, જો કે હું મારી તો એવી ઈચ્છા છે કે તમે પહેલાં બધા જાતે વાક્ય કરી નાખો. ક્લિયર કે નહીં? વિડીયોને 1-2 મિનિટ પોઝ કરીને અને પછી ચેક કરવાના, એટલે તમને શું છે કે ભૂલ તમને ખબર પડે. ક્લિયર કે નહીં? બાકી ઓલું શું થાય કે હું સોલ્વ કરાવીશ ને તમારું ધ્યાન ઘણીવાર હોય ના હોય, લાઇબ્રેરીમાં વાંચતા હોય, ઘરે બેઠા હોય, તો એના કરતાં તમારે હાથ તમારો ચાલુ જ રહેવો જોઈએ. તમે મને જોઈ રહ્યા હતા. યુ were seeing me. મીને લેવાનું આગળ. I was, પછી કરવાનું being seen by you. તમને અથવા તો મને તમારા દ્વારા જોઈ રહ્યા હતા. હું તમારો પીછો કરી રહ્યો હતો. કોણ? હું. તો એક્ટિવ વોઇસ મળી ગયું. I was following you. you ને આગળ લ્યો. You were being followed by me. તમારો પીછો મારા દ્વારા થઈ રહ્યો હતો. ક્લિયર? લોકો એક ભાષા શીખી રહ્યા હતા. લોકો એટલે people, એની સાથે were. શીખી એટલે લર્નિંગ. એક ભાષા એટલે a language. લેંગ્વેજ લેવાનું આગળ. a language, પછી was, પછી being, લર્ન વિથ લર્ન્ટ અથવા લર્નેડ બાય પીપલ. રેડી કે નહીં? ઘણા બિલ પસાર કરવામાં આવી રહ્યા હતા. કોણ કરી રહ્યું હતું? ખબર નથી, એટલે પેસિવ વોઇસ. ઘણા બિલ એટલે મેની બિલ્સ. બહુવચન છે એટલે વર. પેસિવ છે એટલે બીઇંગ, અને પસાર કરવાનું વિથ થાય પાસ્ટ. ડન. હું એક પેપર બનાવી રહ્યો હતો. આઈ વોઝ મેકિંગ અ પેપર. આઈ વોઝ મેકિંગ અ પેપર. અ પેપર વોઝ બીઇંગ મેડ બાય મી. અ પેપર વોઝ બીઇંગ મેડ બાય મી. ક્લિયર? હું તમારી સાથે વાત કરી રહ્યો હતો. આઈ વોઝ ટોકિંગ વિથ યુ. ચલો આને હું બનાવું. આ તો તમને આવડે છે. પેલાનું એક્ટિવ શું થાય? આઈ વોઝ ટોકિંગ વિથ યુ. હવે યુ ને લ્યો આગળ. યુ વર બીંગ. ટોકનું વિથ થાય ટોકડ. રીતે. હવે આ વિથને ક્યાં મૂકવું? ક્લિયર? તો વિથને જો તમે વિથનું વિથ અહીં લખો તો જો તોય ચાલે, પછી બાય કરીને મી કરી નાખો આ રીતે, અને આ વિથને તમે સ્કીપ કરો ને તો પણ ચાલે. ખબર પડી કે નહીં? આ રીતે. કેમ કે એ સ્થાન કોનું હતું? વિથ આના માટે હતું, યુ માટે હતું, પણ યુને તો આપણે આગળ લીધું. તો આ વિથનું રાખવું કે ન રાખવું? તો રાખી પણ શકો અને કાઢી પણ શકો. ક્લિયર ને? એ રીતે. આ વાક્ય છે તમારા હોમવર્કના. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈ લઈશું. ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો બિંદાસ. ક્લિયર કે નહીં? પૂછો પૂછો બિંદાસ પૂછો. જે ડાઉટ હોય બિંદાસ પૂછો. આરામથી ભણજો ગાઈસ. વધારે લોડ લઈને ના ભણતા કે હવે એક્ઝામ આવી ગઈ ને હવે કરવું પડશે ને આમ ને. આરામથી ભણો. અને હું તો હજી એમ જ કહું છું કે લેંગ્વેજ છે ને એ તમારા ફ્રી ટાઈમમાં તમારે શીખાય, જેથી તમને લોડ ના પડે. બાકી એક્ઝામની તારીખ આવી ગઈ, મેન્સની તારીખ આવી ગઈ પછી તમે શીખો ને, કેમ કે તમારી સામે ત્યારે સબ્જેક્ટ કરવા માટે ઘણા હોય છે, તો તમે કયા સબ્જેક્ટને ન્યાય આપી શકો કાંઈ ખબર નહીં. ડન ને? ચલો આગળ વધીએ. હવે આપણે આવ્યા પૂર્ણ ભૂતકાળમાં. ડન? પૂર્ણ ભૂતકાળ. કાળ કયો કે એક્ટિવ બધું એક જ. સબ્જેક્ટ આવશે, પછી હેડ, પછી V3, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. ક્રિયા સાથે શબ્દ આવશે ય, ધ, ઈ, લ, હતા. પૂછ્યું હતું, જોયું હતું, વાંચ્યું હતું, વિચાર્યું હતું, કીધું હતું. ડન? સપોઝ કે આપણે પરીક્ષા
પાસ કરી હતી. આપણે એટલે વી હેડ પાસ્ડ એક્ઝામ. આ રીતે પેસિવ વોઇસમાં શું આગળ આવે? ઓબ્જેક્ટ. ટેન્સ પ્રમાણે શું આવે? હેડ પેસિવ છે એટલે બીન, પેસિવ છે ઓલવેઝ વિથ થ્રી, અધર વર્ડ્સ બાય કરીને સબ્જેક્ટ. એક્ઝામ ને લ્યો આગળ. એક્ઝામ હેડ બીન પાસ્ડ બાય અસ. પરીક્ષા અમારા દ્વારા પાસ થઈ હતી. ખબર પડી કે નહીં ગાઈસ? ડન છે. જો વાક્ય રચના બની. જો બધાના ચાલુ કાળનું પેસિવમાં બીંગ આવે, બધાના પૂર્ણ કાળના પેસિવમાં બીન આવે, બીન પેલામાં બીઈંગ. ખબર પડી કે નહીં? અને બધાના પેસિવમાં વિથરી તો આવે જ છે. તો આ રીતે નાની નાની વસ્તુ તમારા મગજમાં ફિટ કરતી જવાની. ક્લિયર કે નહીં? ચલો હવે એક્ઝામમાં પ્રેક્ટિસ કરીએ, પણ હું કરું એની પહેલાં તમે જોઈ લ્યો. એવું તો વિડીયોને 2 મિનિટ પોઝ કરી નાખો, જાતે કરી નાખો બધી વસ્તુ. ડન કે નહીં? આત્મનિર્ભર બનો. જેટલું આત્મનિર્ભર બનશો એટલું સફળતા નજીક આવશે. ક્લિયર ને? ચલો હવે હું સોલ્વ કરાવું છું. 7 કાર્ડ પૂરા કરવામાં આવ્યા હતા. કોણે કર્યા હતા ખબર નથી એટલે પેસિવ. 7 ટેન્સ. ટેન્સ પણ કયો, ટેન્સીસ પણ લખી શકો, ચાલે. કેમ કે આ બહુવચન કયું તો આ બહુવચન કરવાની જરૂર નથી. હેડ બીન ફિનિશ્ડ અથવા કમ્પ્લીટેડ. અમે એક ચોરની ધરપકડ કરી હતી. કોણે? અમે. કરતા મળી ગયું એટલે એક્ટિવ. વી હેડ ધરપકડ કરવી એટલે અરેસ્ટેડ અથવા કોટ. GHT કોટ. એક ચોર એટલે અથીફ. અથીફને લ્યો આગળ. અથીફ હેડ બીન કોટ બાય અસ. અમારા દ્વારા એક ચોરની ધરપકડ કરવામાં આવી હતી. મેં તમને ઘણીવાર જોયા હતા. કોણે? મેં. ડન. આઈ હેડ સીન યુ મેની ટાઈમ્સ. યુને લેવાનું આગળ. યુ હેડ બીન સીન બાય મી મેની ટાઈમ્સ. મેની ટાઈમ્સ છેલ્લે મૂકો તો ચાલે. ડન કે નહીં? નવી તારીખ જાહેર કરવામાં આવી હતી. કોણે કરી હતી ખબર નથી એટલે પેસિવ. ન્યૂ ડેટ હેડ બીન ડિક્લેર્ડ. છોકરાઓએ શાળાની મુલાકાત લીધી હતી. કોણે? છોકરાઓએ. તો આ એક્ટિવ થયું. આને તમે ઇઝીલી ફેરવી શકશો. બોયઝ હેડ વિઝિટેડ સ્કૂલ. સ્કૂલને લેવાનું આગળ. સ્કૂલ હેડ બીન વિઝિટેડ બાય બોયઝ. ડન. પછી એક FIR દાખલ કરવામાં આવી હતી. કોણે કરી હતી ખબર નથી એટલે પેસિવ. હવે આનું શું દાખલ કરવામાં આવી હતી? એક FIR. તો FIR પછી હેડ. જો હવે ધ્યાન દેવા માટે મેં તમારું વાક્ય લીધું. બોલવા માટે તમને શું લાગશે? તો આર્ટિકલ આવે, પણ એકના અર્થમાં ના આવે. એકના અર્થમાં શું આવે? અન આવે. અન FIR. કેમ કે બોલાય શું? એ શું આવે છે? સ્વર. એટલે મૂકવાનું અન FIR હેડ બીન. હવે જો તમે લોને લગતા અથવા ક્રાઇમને લગતા અથવા તો કાયદાને લગતા કાગળ હોય અથવા કોઈ વસ્તુ દાખલ કરો તો ત્યાં રજિસ્ટર્ડ ના આવે, ત્યાં તમારે લખવાનું લોજ્ડ. શું આવે? લોજ્ડ. અને FIR હેડ બીન લોજ્ડ. આનો મતલબ દાખલ કરવું પડે. બધા દાખલ કરવા માટે નહીં. ક્લિયર કે નહીં? કોર્ટ કચેરીઓના જે ડોક્યુમેન્ટ હોય એ દાખલ કરવા હોય તો લોજ્ડ શબ્દ મૂકવાનો. ડન. અમે પાણીપુરી ખાધી હતી. વી હેડ ઇટન પાણીપુરી. પાણીપુરી હેડ બીન ઇટન બાય અસ. ડન કે નહીં? આ વાક્ય તમારા થઈ ગયા. આ વાક્ય બધા હોમવર્કના છે. તો મળીએ પાછા ગાઈસ નેક્સ્ટ વિડીયોમાં. ડન. બધી વસ્તુ પ્રેક્ટિસ કરજો. ભૂતકાળના પણ પેસિવ પૂરા થઈ ગયા, વર્તમાનના પણ થઈ ગયા. ક્લિયર કે નહીં? હવે ભવિષ્યના છે. જો એક્ટિવ અને પેસિવ પૂરું થઈ ગયું ને તમારે, એટલે તમે ઘણું અંગ્રેજી શીખી ગયા. ડન કે નહીં? હવે અહીંયા તમે પહોંચી ગયા હોય ને, એટલે હવે હું કંઈક નવું વિડીયો મૂકીશ તમારા આના પછી બધા જોવાના. આના પછી એટલે પેસિવ પૂરું થાય પછી. ક્લિયર કે નહીં? એ રીતે. ચલો, અહીં સુધી કંઈ ડાઉટ છે નહીં ને? તો મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં.